અને મમ્મીની ચા નાસ્તો કરવા ગોઠવાઈ ગયા છે. ગુડ મોર્નિંગ રામ. જય દ્વારિકાધીશ. દ્વારકાની નગરીમાં ચા નાસ્તો કરવાની એક મજા જ અલગ હોય છે. અને અહીંયા બધા આપણે નાસ્તો કરવાના છે ખોડિયાર ભજીયા સેન્ટરમાં, એ બહુ ફેમસ છે. હા જોઈએ, ખોડિયારનો નાસ્તો કરવા બેસી ગયા છે બધા. વેટિંગમાં ચાલે છે. પણ છે મસ્ત અહીંયા બધું ગરમા ગરમ થેપલા, જલેબી. જો જો મિત્રો, અમે લોકો આવી ગયા છે ફાઇનલી અહીંયા જ્યાં અમે બહુ ટાઈમથી વેટ કરી રહ્યા હતા. તો ફાઇનલી અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ. ચણાચોર ગ્રામ અને એના બે તો છાસ. જોઈ શકો છો અહીંયા પલકબેન પીઝા ને છાસ અને જો અહીંયા ચટપટી છાસ. મમ્મી છાસ પીવે છે. એ બી જો ચશ્મા વસમાં પહેરી રેડી થઈ ગયા. હા ગાઈ જો હા ગાઈસ હા. કાળી કાળી બહેનો ધોળો ધોળો દહીં બ્લેક બપોર વેરે વેરે નાઈટ બટરનાઈટ ડાઈસ 5 કિલા મોકલો મારા વાલા દ્વારકા આવો તો કાળી બહેનો ધોળો દહીં પીઓ. બોલે દ્વારકાધીશ કી જય. અમે લોકો આવી ગયા છે બેટ. હરેશ કુમાર, આપણે હું એક ડૂબકી લગાવી દઉં આમાં. દિનેશ કુમાર પછી બિચારા. હે દિનેશ કુમાર નું શું થાય? અરે હું તો જતી રહું ને ભગવાન ના ઘરે. શું કરવા જાઓ છો હવે? બોટિંગ તમે આવો જ છો. આ જોઈ શકો છો, આ આખી રાઈડ છે. અચ્છા, આવી રાઇડ્સ માં બેસવાનું બતાવો છે. રાજુબેન, બતાવો એમની એડ થાય. રાજુબેન બતાવો જો જલ્દી, ડિસ્કાઉન્ટ આવશે. જો અમને રાજુભાઈએ સારું ડિસ્કાઉન્ટ આપી છે, તો તમે લોકો પણ અહીંયા આવજો, એ તમને ડિસ્કાઉન્ટ આપશે. અમારો વિડીયો બતાવજો એટલે ના, તમે લોકો અહીંયા આવશો ને એટલે રાજુભાઈને અમારો વિડીયો બતાવજો, તમને ચોક્કસ ડિસ્કાઉન્ટ આપશે. હો, આપજો પાછા. છે ને આપણે ડોલ્ફિન વિઝિટર કરાવીએ છીએ. ટેન્ટ સિટી છે આપણા આગળ, જેસલમેર છે આપણું, સાસણગીર છે, સાપુતારા છે ને અહીંયા આપણે બેટ દ્વારકા 4 જગ્યાએ આપણી કેમ્પ સાઇટ ચાલે. ઓકે, ચલો મિત્રો, હવે અમે લોકો જઈ રહ્યા છીએ. ત્યાંનો આપણે વિડિયો ઉતારશું. ચલો પીઝા જઈશું. હાલો ગાઈસ, યસ ફાઇનલી હવે અમે લોકો જઈ રહ્યા છે દરિયાની વચ્ચો વચ્ચ. ચલો મિત્રો, બના રહેજો વિડીયોમાં. જો પાછળ હીરબેન ને પીઝા, કેવા તડકો લાગે છે તમને લોકોને? છો દરિયો દેખાય છે પાછળ. હા બોટિંગ કરીને હવે આવી ગયા છીએ અને હવે જઈશું અમે પાછા અહીંયા મંદિર ભગવાનના દર્શન કરવા માટે, કેમ કે અમે લોકો આજે થોડા લેટ આવ્યા હતા એટલે મંદિર બંધ થઈ ગયું હતું. મંદિર 4 વાગે ખુલશે, ત્યાં સુધી અમે દરિયોમાં એન્જોય કરી આવ્યા. દરિયાની અંદર બહુ જ મજા આવી ગઈ. મજા આવી ને બેન, બહુ મજા આવી. હું નથી જતી તો ગઈ પછી બહુ મજા આવી. ઈરબા, તમને કેવી મજા આવી? અરે ખુશખુશ ને પુષ્પુસ વિડિયો ફૂલ જોઈ લેજો મિત્રો.
નવું સોંગ આવ્યું ઘુસમુસ કે ઢુસમુસ ખુસખુસ શું હતું લે રહેમાન ડગેટે અચ્છા એના સોંગ ઉપર તો બીજા જે એન્ટ્રી લીધી એવું છે આ ઓકે ડાન્સ કરે નહીં ખુસમસ ખુસમસ અલ્લાહ 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 ભિખારી ભિખારી इसके हम मुझे बहुत झगड़ा મજા આ ગયા ને બબુ હે ના 2 દિવસ સ્કૂલ ના જવું પડ્યું હા ટ્યુશન ના જવું પડ્યું તો રજાઓ પાડી 2 રજાઓ દરિયામાં પેલા ત્યાં શું કહેવાય મસ્જિદ ને આવે ને ત્યાં આગળ ગયા ને એટલે તો આમ એવી વાઇબ આવતી હતી કે ગોવામાં શું હે કહેવાય ને લિટલ ગોવા માં એવું લાગતું હતું તો અહીંયા અમારું જમવાનું આવી ગયું છે પાપડ રોટલી બીજા બે મંગાન કે જો અને સબ્જી દાળ બધું આવશે ધીમે ધીમે હું શું કહું અને હની બહુ મસ્ત છે બેટ દ્વારકાની મૂવી બા ઉગાડી કરી ના પણ આવો બસ હવે બીજા બે મંગાન કે જો રાત જો આજે આટલા બધા આયા રોટલી બનાયા અંદર તો ઊંડી જો ડીપ ના હોય ડી શું હોય એ લે લે મસાલા પાપડ દીધો મારું શું ડીપ હોય એ બીજા મસાલા પાપડ ખાવા એ લેવા જો બીજું આવશે બધું આવશે શું હરેશ શું કહેતા હતા તમે કાલે આપણે અંદર બેઠા નતા પેલી ધજા ચડતી ત્યારે તો હા, હા. 1.5 કલાક આપણે વેટ કરી બારે નીકળી ગયા તો હતા. અંદર બેઠા હોય તો એટલે બહુ થાકી ગયા હતા કાલે તમે લોકો જલ્દી બહાર આવી ગયા એમ કે છે ગાઈસ હોટલમાં આવો તો પાપડ લેવાનું લાગે કેવા છે ઇજ્જત પાપડ हाँ तो वो सब उधर ही मरे हैं મમ્મી જેમ કે ખા રહી अब खाली अबू वो कंफर्म कर रहे थे अबू अम्मी जान क्या कर रही है अब भी क्या कर रही है अम्मी उनको वालेकुम सलाम कह दो क्या वालेकुम वालेकुम सलाम अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम अल्लाह 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 खैरियत रखे जनाब अल्लाह अल्लाह खैरियत रखे सब હીરા તમે તો બબલુન બહુ હસાયો हेलो बोलो हाँ वरी गया हुआ कहीं मूड आयो आयो अबू अबू जान ये अतुल मोटर्स आया दिख गए जोर करियो वीडियो मुका मेरा ये पासा होमन होमन એવું જ બોલતા હતા હે ભાઈ અમે શું બોલે આઈ તને શું કરી મારીશ આમ પેલા કોઈ મુસલમાનમાં જન્મ લીધો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આઈ હોપ કે તમે બધા જ મજામાં છો અમે પણ મજામાં છીએ જો મોર્નિંગમાં વિડીયો કરે છે સ્ટાર્ટ અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને હા મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને અમે ફાઇનલી દ્વારકાથી હવે નીકળી ગયા છે ચોટીલા પહોંચવા આવ્યા છે તો ચલો બન્યા રહેજો વિડીયોમાં વિડીયો એન્ડ સુધી જોજો મા ચામુંડાના દર્શન કરાવીએ ચલો હાય બબલુ શું કરે છે કેવી મજા આવી દ્વારકા બોલ ને સાચું હે ચલો તો હવે ચા પી લઈએ ચલો જો અહીંયા મારા સિસ્ટર લોકોને બેસી ગયા છે ચા પીવા માટે મમ્મી હાય હિનાબેન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું બોલ્યા મમ્મી ખબર પડી તમને અને મમ્મી તમને એક ખુશ ખબર આપી દઉં મસ્ત સારું કહેવાય ને હરીશકુમાર હે હા તો પછી અને અમારે જો મસ્ત એક નવી સરપ્રાઈઝ છે મિત્રો એ તમે વિડીયોમાં એન્ડ સુધી જોજો અમે તમને જણાવીશું હે ને ઈદ સરપ્રાઈઝ જણાવીશું ને આપણે
છે. મમ્મી શું કરવા જાય ત્યાં? કચેરી જોવા? શું છે? જય શ્રી કૃષ્ણ મહાદેવ બધાને સવારની good morning અને તમારી ચેનલનું પણ જણાવી દો મિત્રોને. ચેનલ તો બહુ બધી ગાઈસ કરી આપણે જણાવો. બોલો ફીઝા ચાલો અને YouTube. demo બતાવી દઈએ છીએ. યુટ્યુબ ચેનલને. વાવ, આ બધા નવા વિડીયો આવી રહ્યા છે guys. આવા વિડીયો આવતા રહેશે યુટ્યુબ ચેનલ ઉપર. તો તમારી ચેનલને શું કરવાનું? લાઈક કરો અને ને બીજાને પણ મોકલો. फाफा हो जाते कभी कभी थोड़े हो जाते कोई नहीं अरे जल्दी पकड़ो यार वीडियो चालू नहीं था कोई नहीं इस बात पे आप मोने को खाओ 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 खाना ही पड़ता है. हाँ, आप थोड़ा जोर से बोलना. आप बहुत थोड़ा धीरे से बोलते हो ना राम भाई. बहुत धीमे बोलते आप जरा भाभी को सिखा दो. पापड़ी मंगाओ बहुत धीमे बोलते हैं कभी कभी फास्ट बोलते उनको शर्म आती है, उनको कैमरे के सामने शर्म आती है ना? मेरा कॉन्शियस है है ना बीजा? હવે તમે અમે તમારા માટે अब तो ज्यादा नहीं रही है ना, थोड़ी थोड़ी कम कम हो पहले गई, से कम हो गई पहले से. પહેલે સે થોડી કમ હો ગઈ. જો આ જો છોકરો જોવો મિત્રો, ડોટા બોલાવે છે. શું લો છો? જો અહીંયા અમારો સવારનો ચા સાથેની પાપડી. શું કે છે એની મમ્મી? છે ને સ્વીટ તો લાવે છે ને પીઝા મમ્મી. ચા પાપડી. આગળનો વિડીયોમાં મળીશું ઓકે. જો આપણી ચા આવી ગઈ મમ્મી. ચા ને પાપડી મજા આ છોકરો જુઓ. ઓ ચાના કપ કેમ આવા વાટકી જેવા? એવું આપ જાય. અચ્છા એ ભણા. જો હવે મારા ભાભી ગાડી ચલાવી રહ્યા છે. ડ્રાઇવિંગ બહુ મસ્ત કરે છે. શું કેવું રામભાઈ? હા ચકાચક અને અમારે જોવું જ ના પડે ડ્રાઈવ. રામભાઈ ને સારું જો મસ્ત મસ્ત લાઈફ પાર્ટનર મળી ગયા છે, બધી રીતે હેલ્પ કરે એવા. હા એટલે મોજે દરિયા કોઈ ના ઘટે. એટલે જો બંને વારા ફરતી ગાડી ચલાવે છે. રામ થાકી જાય એટલે થોડી વાર ફીઝા લે છે, પછી થોડી વાર રામભાઈ લે છે. એટલે બંને રામસિયાની જોડી નંબર 1 છે મિત્રો. અને તમને કેવી લાગી એમની જોડી એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે અમે ચોટીલા પહોંચવા આવ્યા છીએ થોડા જ. હે? અને યસ ગાઈસ, જો હું અને હીરબા પાછળ બેઠા છીએ મમ્મી લોકોની હરેશ કુમારની ગાડીમાં છે અને અમે 4 જણા આ ગાડીમાં છીએ, 4 લોકો પેલી ગાડીમાં છે. અમે લોકો 2 ગાડી લઈને ગયા હતા દ્વારકા. આગળ જ છે ગાડી. હો અમારા આપણી આગળ જ છે નહીં, દેખાય છે જો આગળ જાય છે રિવરના. શું કેવું હીરબા? મારી તબિયત થોડી બહુ બગડી છે, મને મજા પ્રે કરજો ગાઈસ. ઢીલો થઈ ગઈ છે થોડી. સાજા થઈ જાય. દવા લીધી છે પણ અત્યારે થોડું સારું છે, રાહત છે. એવું છે? શું થાય? તો પેટમાં દુખે છે, માથું દુખે છે અને થોડું ચક્કર બી આવે છે. ફીવર, રાત્રે ફીવર આવી ગયો તો થોડું દવા લઈ લો તો પછી વહેલા જ પડશે, એટલે વધારે ના બગડે તબિયત. સાચી વાત છે. ચાલો તારે હવે કન્ટિન્યુ બ્લોગ ચોટીલા જઈને મળીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છે. માતાજીનો ડુંગર પણ દેખાઈ રહ્યો છે અને આ લોકો શું પાછળ શૂટિંગ કરી રહ્યા છે કે ફોટો શૂટ કરો છો તમે? તો ચલો હવે આપણે ઉપર ચડીએ છીએ, માતાજીના દર્શન કરી લઈએ. જો અહીંયા મસ્ત માં લખેલું પણ છે, બોલો શ્રી ચામુંડા માત કી જય. મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો. કેમ શું થયું? आप बोलो तो मैं पीछे कर देती हूँ. જો ડુંગર દેખાઈ રહ્યો છે માનો. અને હું બહુ ખાસા વર્ષ ઘણા
સમય થઈ ગયા, વરસ થઈ ગયા છે, તો 2-3 શાયદ. પછી અમે લોકો આવ્યા છીએ દર્શન કરવા માતાજીના. ગાડી પાર્કિંગ કરી રહ્યા છે ભાઈ ભાભી, મમ્મી લોકોની આગળ ગયા છે. જો માના ભક્તો જઈ રહ્યા છે દર્શન કરવા માટે. તમને તડકો લાગે છે? હે ને? હા, સાચી વાત છે. એમાં કેવું છે, વિન્ટર હોય ને તો મોર્નિંગ સુધીમાં જ વિન્ટર હોય છે, આફ્ટરનૂનમાં તડકો જ હોય છે. શું કેવું? હા, એ વાત સાચી છે. અને જો ચોટીલા પણ મને લાગે છે આજે ટ્રાફિક બહુ લાગે છે. હે ને? આજે કઈ છે કે શું? ખબર નહીં. ગાઈસ હા, રેડી સ્કિન. સેન્સિટિવ સ્કિન હોય ને એટલે. જો આપણે માતાજીના સીડીઓ ચડી રહ્યા છીએ મિત્રો. હરેશકુમાર થાકી ગયા છે. પેલા બધા આગળ જાય છે. જો જો અહીંયાથી ચોટીલાનો નજારો કેટલો મસ્ત દેખાય છે. હા, શું થયું રામ? કેવી મજા આવી ફિઝા? હે ને? તો મજા આવે. માં ચામુંડાના સાનિધ્યમાંથી નીકળીએ અને ચોટીલા ડુંગરો ના ચડીએ એવું તો બને જ ના. સોરું કશોરું થાય પણ માતા કુમાતા થાય ના બુડતો બચાવવા બાળને સિંહ ચડીને આવજો. જેવો ગણો એવો તમારો પુત્ર જાણી પાડજો. મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો. બોલો શું થાય? અહીંયા ધડકન. એવું થાય છે? હા, ચલો ચલો ચલો. ચલો બોલો ચામુંડા માત કી જય. તો ફાઇનલી માના સાનિધ્યમાં આવી ગયા છીએ. આ બાજુ હે મા ચામુંડા, હે મારી માવડી, હે મા. જય ચામુંડા, હે મા ભગવતી, હે મારી માવડી. ચલો ચલો જય ચામુંડા. તમે પહેલી વાર આવેલી છે ને? જો ત્યાં જ છે સામે. હાઉ અડાડી તો માતાજી ત્યાં અડાડી તો માતાજી ને. તમે ફાઇનલી ચડી ગયા ખરા એમ ને? એ બાબુ સાચું? મને તેમ કે હવે આ લોકો નહીં આવે, બેસી જવાના. સાચું કે? જા ભાઈ જા સાનવાનો. કેવું લાગ્યું હરેશકુમાર ચડવાનું? એમ ને? મેં હતા ચામુંડ જપતા તો રાજા. હા, ઓ જય માતાજી. તમે પીધું એમ ને? પેલી બોટલમાં લેવાનું હતું પીઝા, બોટલમાં લઈ લેવાય. આમ પડ્યું હોય ને એવું લઈ લેવાનું. થોડું અડધું મૂકી દે રામ. ત્યાં અડધું મૂકી દીધું ને પીઝા એટલે ચાલે.
જો અહીંયા માતાજીનું ધૂપ મસ્ત થાય છે અને માં ચામુંડા અમારા રામભાઈની અને ફિઝા ભાભીની બંનેની ઈચ્છા પૂરી કરે, જલ્દી જલ્દી એમને ફ્લાઇટમાં ઉડાવે એવી મારા ચરણોમાં હું પ્રાર્થના કરું છું. એ આવો ફિઝા ભાભી કંકુ લે છે માતાજીને જે ચડાયેલું હોય ને. આવી ગયું ફિઝા? હા માતાજીને ચડાયેલું બહુ સારું નહીં. લોકો એટલા ફોટા પડાવે છે, એટલા ફોટા પડાવે છે ને તે ફોટા પડાવવાથી ધરાતા જ નહીં. બોલો હા, જય મારી માં. હે માં બધાની ઈચ્છાઓ પૂરી કરજે. જય માં ભગવતી, હે માં ચામુંડા. આમ ભર્યો ભાઈ. હા આમ જો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે જેવું તારી દયા હોય તો જ આ બંગલો બની શકે. તો માં હું બનાવું છું અને તું પાર પાડી દે, તને સોંપું છું. હરખા બેસો તો પલોટી વાળીની મજા આવે. કેવો બંગલો? ચામુંડમાનું મંદિર હોય બંગલામાં. આહા આટલા જ માળ કે છે માતાજી કે આ માળના બનાવીશ 1 2 3 4 5 6 માળનું ફ્લેટ બનાવડાવશે. તો બોલો ચામુંડા માતની જય. બધાની ઈચ્છા પૂરી કરજે. બરાબર. તમે શું કહો? અમે શું કહીએ? ચીડાએ કહીએ, કીડાએ કહીએ. બે કહો. મહેસાણા બાજુ બધા ચીડા ચીડા કરે, પેલા ગોમડાની ડોશી હોય ને એ ચીડા ચીડા કર. અને તમે કીડા કહો ફેશનમાં. આપણે ફેશનમાં અત્યારે કીડા. રમભાઈ કેવું લાગ્યું બોરકો? આ હારું તો બાપા, એમ ને પેલું નતું હારું હો. ઓ બાબા રે રે એ તો ખાતા એ નતા પાછા. મન કે તું જોઈને ચેક કરીને એમ તમે કે અમારા ભાઈ કીડા વાળું ખવડાવી દો. આવું ચાલે? ના, ના, તો ખવડાવી છે યાર. મેં નહીં ખવડાયું. એમને પેલા ચેક કર્યો એટલે મને આઈડિયા આવ્યો. એવું થયું ને? તે પછી લીધા જ નહીં અને તો બોર એક કીડા વાળું નીકળ્યું ને એવું કર્યું? તે એકમાં નીકળે રામ, બધા ના હોય. એ તો અરે મને તો હે ને ડર બેસી ગયો. બીજા તું અમાર જેવું શીખી જઈશ બોલતા હો. મને તો આવડે પણ હું બોલતી નહીં. અમાર જેવી ભાષા આવડે તને? કેમ નહીં? પણ હું જ છું ઊંઝાનું બોલું પછી હું બોલે તારા તારા જ નેહડાનો ઊંઝાન લેતા આવો. પછી બધા કે ઘરમાં જઈને પાણી પીને એવી થઈ ગઈ. હા એ વાત સાચી. મને તો હે ને પેલા એવું લાગ્યું કે પેલા મારે ચાકુ જોઈશે ને તો ચાકીશ નહીં તો મને ભાવશે નહીં તો હું ખાઈશ નહીં તો મને કઈ થશે નહીં. એવો નીકળ્યો કીડો. હાય હાય વાહ કીડો નીકળ્યો. ના ખવાય ના ખવાય. આજ તો મારા આશાએ મૂક્યું કંઈક ઓડિયો કરીને. મેં કીધું શું આવ્યું તો મેં ખોલી જોઈ વોટ્સએપમાં. હા તો આયાને એમ કહી રહ્યો કે મમ્મી મમ્મી તું જો રમીલાબાએ તો યલો કલરની ગાડી લીધી ગાડી. એવું કે? તેની મમ્મી કે ક્યાં લીધી હતી? કે આ રહી છે. કે કેવા કલરની? કે યલો કલરની. કે કોને લીધી? કે રમીલાબાઈ. આયાને એવું બોલતો હતો હે મારા માય દ્વારકાથી ચોટીલા સુધી ટ્રેન પહોંચી ગયા. ફાઇનલી લીંબડી. તો લીંબડી હાઈવે પર હોનેશ છે હોટલ. ત્યાં અમે લોકો ઊભા રહ્યા. પછી ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા પીધી બધા આ લોકોએ. અને અહીંયા લાઈવ ઢોકળા બહુ મસ્ત બનતા હતા ગરમા ગરમ. તો અમે પેલા એક પ્લેટ લીધી તો અમને બહુ સારા લાગે. ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત હતા ગરમા ગરમ. ટેસ્ટ પણ કરાય તો પછી અમે ટેસ્ટ કર્યો તો અમને બહુ ગમ્યા. પછી એક તો લીધી પછી સાથે સાથે બીજી પણ બે લાગી. બે લઈને આવી પાછી. હા 3 પ્લેટો ઢોકળાની લપેટી ગયા. ખબર ના પડી જો પૂરા થઈ ગયા. वाओ गाइस ऑल डन. चलो मिलते हैं आगे जाके अभी. આ પણ લાગે બસ. ओके मैं चाय पी लेता हूँ. ठीक है अभी आप चाय पी लो. રમીલાબેન ચા પીવે છે
उनको तो चाय इज लव चाय ओ ये देखो ये पानिया देखो हमारा दौड़ी दौड़ी गाय નું કાળું કાળું દૂધ લાયો છે આ શું લાયો લે તું કોક ના પીવો ગોળો થઈશ अच्छा એવું છે पागल हो मेरे पागल हो ऐसा है किसका है तो तेरे मम्मी का गॉड ब्लेस यू गाइस